મારું નામ નીતિન સંજય ઠાકરે છે। અમારી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ દ્વારા જે અમારી જેટલી બી સ્કૂલો છે બધી સ્કૂલોમાં હેલ્પિંગ હેન્ડનું એક પ્રવૃત્તિ કાર્યરત કરવામાં આવી છે। જે દરમિયાન દરેક બાળક વિવિધ રીતે સમાજની મદદ કરવા માટે આગળ આવી રહ્યું છે કે જેથી બાળકોમાં સમાજને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ તે માટે આપણે એ લોકોમાં જાગૃતતા આવવી જોઈએ। એ માટે આપણે બાળકો દ્વારા આ પ્રવૃત્તિ અમલમાં મૂકી છે। જ્યારે અમારા ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે કે હવે જે લેટેસ્ટ ચાલે છે આપણે સુરત શહેરના કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ તે માટે એમણે ઘણા બધા એવા કાર્યરત કર્યા છે। તે માટે આપણે બાળકોએ લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતિ આવવી જોઈએ જેથી એ લોકોએ સીટ બેલ્ટ હોય, હેલ્મેટ હોય, રોંગ સાઈડમાં ન જવું, આ બધા બાબતો દ્વારા એ લોકો જાગૃત થવા જોઈએ અને જેથી કોઈકનું બાળક હોય, કોઈકના પિતા હોય, કોઈકના ભાઈ હોય, કોઈકના પતિ હોય એ અકસ્માતથી બચી શકે, કોઈ પણ બાળક અનાથ ન થાય તે માટે અકસ્માત આપણે રોકી શકીએ અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આ પ્રવૃત્તિ અમે કાર્યરત કરી છે અમારા ધોરણ 12ના બાળકોએ અને એમની સાથે બધા શિક્ષકોએ બી મદદ કરી કે જેથી સર આપણે ટ્રાફિક વિશે, ટ્રાફિકના નિયમો વિશે લોકોમાં જાગૃતતા લાવી શકીએ કે જેથી આપણે સુરત શહેરમાં અકસ્માત રોકી શકીએ અને આપણા મૃત્યુદર ઓછું કરી શકીએ જેથી સમાજનો આપણા મદદ થઈ શકે એવી રીતે એ લોકો આ પ્રવૃત્તિ અમલમાં મૂકી છે। સંદેશો આપવા માંગુ છો વાહન ચાલકોને? એ જ કે ટ્રાફિકોના નિયમોનું પાલન કરો, રોંગ સાઈડમાં ન જાઓ, તેમજ સીટ બેલ્ટ બાંધો, હેલ્મેટ લગાવો જેથી આપણે દંડ પણ બચાવી શકીએ અને અકસ્માતને પણ રોકી શકીએ જેથી આપણે પરિવાર સાથે આપણે લાંબા ગાળા સુધી આપણું જીવન રાખી શકીએ જેથી અકસ્માત ન થાય અને આપણું જીવન ટૂંકું ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ। અને તેમજ સરકારને તેમજ પોલીસ કે ટ્રાફિક પ્રશાસનને સર આપણે એ લોકોને સહકાર આપવો જોઈએ કે જેથી એ લોકોનું કામ પણ અઘરું નહીં થાય અને સહેલાઈથી દરેક નિયમોનું પાલન થઈ શકે।